આજે સાંજે છે ને ગાંઠિયાનો પ્રોગ્રામ છે, એની પહેલા અત્યારે સવારે બા આવી ગયા. બા જય યોગેશ્વર. ક્યાં ગયા કાકા? ઓફિસે ગયા છે અને કાકા તો કાર્યક્રમ છે કઈ ગયા સવાઈ જયમાં. ઓકે, એવું છે કે ગામડે ગયા છે ને? ગામડે ગયા હોય ને. હા. અને મમ્મી આ બધું, મમ્મી આ શાક નું નામ શું છે? તુરિયા સેવ. તુરિયા સેવ બનવાનું છે આજ બપોરે, એટલો બધા તુરિયા સુધારી લીધા. કેમ? હું નહીં. મને તેડો એમ. અચ્છા, જોતો મોઢું કર્યું એને. પણ સવારના તો તું બહાર રમતો તો, નીચે ગઈ હતી. હે? જા દીદી નો મરે બેટા. જા બટા, ના કરે. જા. આમ જો બા પાસે વહી જા બટા. હું માજી કો. બસ થઈ ગયું. હવે તકોડમ લેવી છે. લેવી છે દીદી? નહીં. કેમ આજ દીદી થી આગી ભાગેશ? શોખ પૂરો થઈ ગયો દીદી. હે બેટા, શું થયું? ઈ બા આવ્યા ને એટલે નકર પાસે હા, હા. હવાની દીદી દીદી કરતી હતી. સરસ તો સરસ. દીદી દીદી હવાની કરતી હતી, પણ એની એવી ભૂરી સડી. ભૂરી સડી ને એવી. પઈ- તું ઓળખવા શીખી છે. તું ઓળખવા શીખી છે. હા હા હા. લાવો ખવડાય આવો થોડુંક પછી રમશે. ભાઈ ઘરમાં છે ને લાડવાનો પ્રસંગ આવે છે. આજે સવારે બધા ભાઈ મહેમાનોને ફોન કરી દીધા છે કે લાડવામાં પ્રસંગમાં પહોંચી જવાનું છે. સમય, તારીખ ને સ્થળ કહી દીધું. આપણે કાર્ડ બહુ એટલા જ હોય. એ બેટા હાલ હાલ હવે હાલ હાલ હાલ. વીટી પહેરાય ને કરે લાલ વીટી ટીંગાય. માયને કાકી ટેડી ચાદુદ ઓલું ચાકુ નાખ દે તો ખબર નહીં. કોને ખબર? જ્ઞાન બધું આપ્યું. લઈને કરવી છે ને બેટા, લાઈ કપડા કાઢ નાખું. હા હાલ. આપે આપે આપે. ત્યાં પડી જાય ત્યાં નાટક ન કરે. હાલો ચાદુદ ચાદુદ કેટલી જ વહી ગઈ. ચાદુ લાડવાની તૈયારી છે ને શરૂ થઈ ગઈ છે. ચશ્મા બનાવવા આપી દીધા છે અમે ને. અત્યારે શૂઝ લેવા માટે અમે આવી ગયા. 3-4 જોડી આ બધા શોરૂમ માંથી પાસ કર્યા છે. એટલા ધ્યાનમાં આવતા હતા. એમાં આ પહેર્યા પછી છે ને આ મજા આવે છે. એક આ છે જોડી અને એક આ છે. કઈ લેવાય ઈ કેજો. હાલમાં તમને આ ધ્યાનમાં આવે છે, તમે કયો ત્યાંથી તમે આ લઈ લીધા છે. જોઈએ છે તોય કયા લેવી, હજી સિલેક્શન શરૂ છે. અચ્છા, આજનો વ્લોગ છે ને ચશ્મા વગર જ રહેવાનો છે. મને દુનિયા બાડી બાડી દેખાય છે પણ ચલાવી લેવાનું છે. સાંજ થાય ત્યાં ચશ્મા આવી જાય છે. તમને ભલે બાડી દેખાય એ લોકોને ક્લિયર ક્લિયર તમને દેખાતું છે. અને જો ભાઈ આ લુક ગમતો હોય તો કહેજો, તો આપણે પરમનન્ટ નંબર હટાવી દઈશું. હા, એટલે આવું થઈ જશે. અને એ કદાચ એવું હોય 30 ઉંમર પહેલા કંઈક ચશ્મા કઢાઈ લેવાના હોય, એટલે હવે થોડાક વર્ષો જ બાકી છે, એટલે ફટાફટ એ આપણે કામ પતાવવાનું જ છે. ચશ્મા કઢાઈ લઈશું. મેન પ્રોબ્લેમ એ આવે છે ચોમાસામાં વરસાદ આવે ને તે ચશ્મામાં નકરું પાણી વી જાય. થોડીક અહીંથી આમ જાવ આમથી આમ જાવ પછી ચશ્મા સાફ કરવા પડી. પાણીનો પ્રોબ્લેમ છે, બીજો કાંઈ પ્રોબ્લેમ નથી. અને મારા એટલા બધા નંબર નથી. મને ચશ્મા વગર એ બધું દેખાય ખરા, સેજ બ્લર દેખાય. બ્લર ફોટો આવી ગયો ને એવું. જે શૂઝ છે ને આપણે વ્હાઈટ અથવા બ્લેક પસંદ કરતા હોઈએ, પણ આ વખતે મેં ડિફરન્ટ ડિઝાઇન પસંદ કરી. મેં કીધું ક્રીમ કલરના લઈએ. માર્કેટમાં જો આ ટાઈપના વ્હાઈટ શૂઝ, બ્લુ દેખાય, ગ્રે દેખાય શૂઝ અને બ્લેક, આ બધા દેખાય કોમન. જો આ બધા કોમન કલર છે. મને સ્મિત સેજ ડિફરન્ટ કરીએ. થોડીક પ્રીમિયમ કેટેગરીમાં વ્હાઈટ ઉપર આવે અને નીચે અલગ અલગ પટ્ટા આવે. બાકી જો બ્લુ ઉપર નીચે વ્હાઈટ આવે, બ્લેક ઉપર આવે કલર આવે, એટલે કોમન થતું હતું. મેં કીધું જરાક ડિફરન્ટ કરીએ આ વખતે. એટલે બ્રાઉન કલરનો શૂઝ પહેરે બહુ મસ્ત લાગે છે. બાકી આ આવે કલરે કલર, વિડીયામાં સારા લાગે. રિયલ લાઈફમાં આવું કોઈ પહેરે નહીં એવું થાય. અને અમુક લોકેશન ઉપર જ આ પહેરાય અમુક ક્લોથ સાથે. ચાલો એક સિલેક્ટ કર્યા. જો મેડમે આપણું બિલ બનાવી દીધું છે અને કમ્પ્લીટ આપી દી. થેન્ક યુ, વેલકમ. હા, હું થેન્ક યુ કહી દે. ચાલો લે પકડો. ભાઈ એકચ્યુઅલી છે ને બા અને દાદા આવ્યા છે એટલે રસોઈ બનાવવાની છે. તો ફટાફટ ભાઈ પેલા ઘરે જઈએ. સપના રસોઈ બનાવવાની છે અને મારે જોવાનું છે કે ચશ્મા વગર આખા દિવસમાં માથું દુખે કે ન દુખે.
આમ તો મને દુખતું નથી પણ જોઈ લઈએ ભાઈ. તો શૂઝ કયા લીધા એ તો તમે જોઈ લીધા કે જો બતાવી દો. આ મોડલ છે ભાઈ. છે ને જો બપોરના 12:30 વાગી ગયા. પારમી હજી સૂતી છે અને સપના રસોઈના કામકાજમાં લાગી ગઈ. એટલે એવું શાક જ થઈ ગયું સપના. એટલું જ થાય ઘરે જરી કેવું થઈ તો તા ઘટ છે. કેટલા બધા જણા છે આપણે આમાં તેલ નાખીને ખાવાનું થોડું ખાવાનું એ થોડુંક થોડુંક થાય કેમ કે અમુક તો દાળ ભાત જ ખાશે છે ને. હું અને ભાઈ અરે એવું બધું. ના ના એવું છે. આ દાળ છે ને આવી કેમ આવી ઘાટી કાળી અલગ પીસેલું છે નાખવાનું બધું બાકી. પછી આમાંથી બને હલાવું ને વાંધો નહીં ને હલાઈ નહીં કીધું અમે. પછી કીધું ચાલો પારમીને એકવાર બતાવી દઉં તમને. છોકરી સૂતી છે, પંખો અહીંયા શરૂ છે. પછી વાત જાળી ખોલવી પડે. ભાઈ નહીં તો હવે કંઈક ગયા છે કપડાં લેવા. ના ના એ અલગ હતા એની રીતના. એ ભાઈ છે ને બ્લેઝર ને એવું સૂટ ને એવું પાછું જે અમે તે દિવસે સિલેક્ટ કર્યું હતું ને એમાં પાછું ચેન્જીસ આવ્યું છે ને એટલે એ પાછા બદલવા ગયા છે અને અમે અત્યારે અહીંયા છીએ. પારમી છે ને જાગી ગઈ હતી અને એને અહીંયા લાવીને પાછી સુવડાવી દીધી. જમીન સુવાનું કાંઈ કામ બેટા એમ છે. જોજો એ જાગી ગઈ દીકરી જાગી. ગુડ મોર્નિંગ. વિજા વિજા વિજા. પંખો બંધ કર્યો કેવી જાગી. અનેરીને સેમ આવું હતું. પંખો બંધ થાય ને તરત કબક દઈને જાગે. એટલે ઓલો અવાજ થઈ પંખો બંધ થયો. બે વસ્તુ ભેગું તો બહુ ફૂલ હતું ને ધીમો કરી નાખ્યો. હમણાં એક પીસી જાય. હા સુવાની તૈયારી. સુવાની તૈયારી. એ ઊંઘમાં એવું કરે છે. ગટડી. હા હા બંધ થાય છે. ધીમે ધીમે બંધ થાય છે. સુઈ ગઈ હતી હમણાં. હાલો હવે આપણે આ બાજુ સપના બેસી ગઈ જમવા માટે. હું બેસી જાઉં. બપોરે હતું ભાઈ સવારે બનાવતા એ શાક છે. આ છે મઠ્ઠો લાવ્યા છે બા દાદા આવ્યા તે. અને છાશ છે, રોટલી, દાળ ભાત છે. દાળ જો આ દેખાય ઈ. આ મઠ્ઠો બધા ખાઈ ગયા ઈ. એટલો એક્સ્ટ્રા લેવા. હું જવાનું ને એવું બધું છે પણ એવું કાંઈ નથી ખાવું. મારે ખાલી દાળ ભાત જ ખાવા છે. મઠ્ઠો નથી ખાવા. મૂકી દેવી આપણે ફ્રીજમાં. કાલે હોય તો ખાવા થાય. અનેરી છે ને એની જો ગાડી ચલાવે છે ને હમણાં એના નવા રમકડા આવ્યા છે. બધા અત્યારે રમકડા કયા છે? ઈ તો જૂનું છે. બીજા શેનાથી રમેશ તું? નવું જો આ કાલવાળા રમકડા હતા ને આમ જોઈ અને ઢગલો કરે કોથળી ભરીને લેતા આવી ત્યાંથી ઘરે નહોતા આવું એને બધું દાદા લાવ્યા. આ ક્યાંથી આપણે લેવા હતા? કેટલા બધા છે આમ જો મશીન કેમ હાલતા હતા? મશીન કેમ હાલતા હતા? કેમ અવાજ આવે? કેમ હાલતા હતા? કેમ હાલતા હતા? મશીન જો બહુ યાદ આવી ગયું. બહુ ગયું કાલ કેમ હાલતું મશીન આવો અવાજ આવતો હતો. કેમ હાલતું હતું કેતો? મનનો લઈ ગઈ. આમ જોઈ કાલના આવા રમકડા બનાવ્યા હતા. ખોખા બોખા બધું હેઠું નાખ્યું હતું. જો યાદ આવ્યું ને? પપ્પા નો લઈ ગઈ તું? એ પપ્પા કેદા ભેગા તમારે જ કરવાના. અનેરી નો કરે. અનેરી જોવે કાલે કેમ અનેરી અનેરીને છે ને કેવી ખબર પડે ઈ જો ક્યાં હું ખોલવાનું. ઓય આમ જો ખુલી જશે તો પછી તૂટી જાહે. પણ તું હેમાં હાલા કરીશ મૂકી દે. બીજા બીજા મૂકી દે ખુલી જાહે. સાંજના 5:30 વાગી ગયા અને આ છે મારો નવો લુક. નવા ચશ્મામાં નવો હું મમ્મી. હા લાગતા નથી ને. ઈજ મારે મેન ઈજ મકસદ હતું. એટલે જ ચશ્મા લેટ થતા હતા. હે જઈના થોડા હોય. ના ના આના આજ મારો મકસદ ઈ હતો કે લુક ચેન્જ ના થવો જોઈએ. ચશ્મા ચેન્જ થાય ને તો લુક ચેન્જ થઈ જાય. એટલે એના ઈ જ ચશ્મામાં એવો જ હું લાગવો જોઈએ. ફ્રેમ મેં હતી બહુ ગઈ પણ આ લોકો મોડલ ફેરવી નાખે એટલે મળે નહીં. છતાં પણ ઘણી મહેનત પછી એક ઈ ટાઈપની મને મળી અને આ ભાઈ આપણો નવા ચશ્માનો નવો લુક છે. અને મને આ ચશ્મા પહેર્યા પછી દુનિયા અલગ 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 દેખાય છે. એટલી ક્લીન દુનિયા થઈ ગઈ. હા હું ઊંચી ઊંચી ને એટલી ક્લીન થઈ ગઈ કે વાવ. તમે એમ લાગે કે મોંઘા કેમેરામાં હું જોતો હોઉં. હેતાંશ એ હાથમાં થોડા હોય બેલ્ટ બટા. જો આ તો હેતાંશ ને આ બે તો છે ને ઘડિયાળના બટલામાં મને એની ડીલ. મજા આવી ગઈ. છોકરા જ મજા આવી ગઈ બીજું કઈ નહીં. પારમી જસ્ટ ઉઠી છે. ભાઈ અને ભાભી બહાર ગયા છે. આમ જો દીકા જો પારમી ભાઈ તો ઈ જો વરસાદ જેવું વાતાવરણ. સુરતમાં આજ તડકો નીકળો તો આવ્યો. અત્યારે જસ્ટ વરસાદ આવ્યો જ. શરૂ જ છે વરસાદ. ધીમો વરસાદ શરૂ છે. હું બતાવું. એમાં એવું છે રોડ ભીના ન થાય પણ બ્લોક ભીના થઈ જાય. આટલો વરસાદ છે. રોડ એટલા તપેલા જ હોય. લે બેટા. ક્યાં ગયા બા? ક્યાં ગયા આપડા?
ઓફિસે છે આપણે બા ઈ ભાણાના ઓફિસે ગયા છે મને દેખાણા નહીં એવું છે હા કોને ગયા છે મમ્મી સાંજે ભીંડાનું શાક બનાવશો શાક ભાખરી સોળીનું હું ખાઈ લઈ મારે એવું કાંઈ નહીં એવું નહીં હોય થોડું મોડું હાવ એવું હોય છે સોળા એવું નહીં હોય તો એમ કરજે આ તો બે જાતના કરી નાખજો આપણે પણ બે ગેસ છે ક્યાં ઉપર એટલો બધો નહીં આવે એમાં વરસાદ વાદળ વગરનો છે આ હા તડકા વાળો વરસાદ છે જો આ પણ નવી ગાડી નવી ને જૂની છે હવે છે ને આકાશ ખુલ્લું છે આમાં વાદળ નથી અને આ વાદળ વગરનો વરસાદ જાજો ન આવે જો વયો ગયો આમાં વાળ ન લાગે હેતાંશ એક અઘરો સવાલ પૂછું સામે જો બે દાદા બેઠા છે ઈ બે દાદા નામ આવડે તને એમ થાય દાદાને ખબર પડી કે આપણે વિડીયો ઉતારી છે તારો એ કેમ તે બે દાદા ના આવડતા છે પણ એમ કેવું કેવું નહીં નહીં હોય નથી આવડતા બધા નામ આવડે ઈ બાનું ના આવડતું હશે ઈ બા ન્યા છે ને હું કુસુમ માસી કુસુમ બા હું માસી કહું તારે બા કહેવાનું એવી ભૂલ પડે છે ને વાત જવા દો પાડમીને અનેરી કહેવાય જાય છે કેટલી વખત એવું થાય છે રિપીટેશન અમારે વ્લોગ શૂટ કરવા પડે છે એટલે બહુ હમણાં કોમન પ્રોબ્લેમ થઈ ગઈ છે મારે ભાઈને કેમ કે અનેરીને જાજી વ્લોગમાં લેતા હોય ને અત્યાર સુધી એટલે એની ટેવ પડી ગઈ છે અનેરી કહેવાની એટલે પાડમીને અનેરી નામ અપાઈ જાય અને આ કલર છે ને તારા ઉપર બહુ મસ્ત શૂટ થાય છે તું મોટી થાઈશ પછી તું ચોલી પહેરજે ભાઈ જો ભાભી આવી ગયા હોય ભાભી આ દિલ કોનું છે આ પારમી છે ને અમે આજે પારમીના ફોટા પાડ્યા આ કપડામાં આ કલર એના ઉપર બહુ શૂટ થાય છે નાના છોકરાને બધાના કલર સારો જ લાગે રેડિયમ કલર મસ્ત મજાનો કપડા એના છે અને હાથના મોજા કાઢીને ફોટા પાડ્યા અમે આ પગના પાસે વ્હાઈટ કલરના પહેરવાના હતા બીજા શેટ આવેલા અચ્છા એમાંય મેચિંગ છે રેગ્યુલર વ્હાઈટ પહેરવા એ ભાઈ જયદીપભાઈ વહી ગયો કામ છે એવું છે ઓલા પિંક કલરના ડબ્બા ભાઈ જયદીપભાઈ જાય તા પપ્પા જાતું હોય ને હારે હું નહીં આવું જો નીચે બુલેટ આવી ઘરમાં નાસ્તો પડ્યો હોય ને એટલે ખવાઈ જાય પામ ઓઇલ વાળો નાસ્તો ખવાઈ જાય સાંજ માટે છે ને ગાંઠિયાની સાથે જલેબી ખાવા માટે આવી ગયા અને આ સાઈડ પપ્પાઈ આવી ગયા ને હજી ધોવાના છે સંભારો કરવાનો છે અમે ખાશું આ ત્યાર પછી મહેમાન આવે ને ત્યારે ગાંઠિયા બનાવવાના છે એટલે મેન તો આ ભોજન છે ઓલો નાસ્તો છે શું થયું હે એ તો ચલો ખાનું ખલતો ઓલી બાજુનું જાને કેમ હાવણી નથી લાવી હું ખોલું હા પણ બિલાડી હામી આવી તો ઉપર હું અહીંથી ખોલું છું તમે આમ ભાગજો ચાલો એ ખોલ્યું ક્યાં ઉપર હું આ બીજું ખોલું છું બિલાડી ક્યાં હશે એ જો બેઠી બેટરી ઉપર બેઠી હતી અંદર વહી ગઈ બહાર જા શું થયું એવું થયું આ સાઈડ ભાઈ રસોઈની તૈયારી શરૂ થઈ ગઈ ભીંડાનું અત્યારે બે એક મારું અલગ બને છે એક બાનું અમારે બેનું અલગ છે એ તાર રસાવાળું ખાવું કે કોરું મોરું રસાવાળું ખાવું છે પેસ્યું રાખતો હોય તો તું એના પૈસા પડ્યા જ છે ચોલ ખાના પણ એમ ચાકા જેવી મજા ન આવે એડ યુ આમાં લાવો થેન્ક યુ આ જોતું તું આનું નામ કોમેન્ટ કરી દેજો હું કહેવાય કયો તો ડવલી અને અમે ડવલી કઈ આ રહ્યું પેસ્યું અહીંયા લે ગોતું હોય નહીં આને એવું છે કે ઓલું તરત મળે કે નહીં હરખી જ હોય જય યોગેશ્વર આ તો જમી લ્યો છો લે દાદા બે જાતનું શાક આપ્યું રસા વાળા ને કોરું હા મીટિંગ છે આજે બાન દાદા જમવા બે ગયા પપ્પા બે ગયા મને મમ્મી સોળી દેજો અથાણું આપો બાને અને છે ને એડવાન્સ લોટ બાંધે ને ત્યાં જ ખબર પડી જાય કેટલી ભાખરી બનવાની છે 3 ને 3 6 7 ભાખરી બનવાની છે એક નાની 5 બની ગઈ આ 8મી 9મી 10મી 11 12 13 14 કેટલી ભાખરી છે ભાઈ કેમ હોઈ ગયો તો હા રોવાવી ગયો ભાઈ સુઈ ગયો તો તું તો અડધી કલાકની ઊંઘ લીધી એને પણ આમ ફ્રેશ થઈ જાય એટલી ઊંઘ થાય ને એટલે હું ગયો તો બેલ મારીને બોલાવી લીધો મને ઉપર ગયો તો થોડીક વાર થઈ જ તો ઉપર ગયો તો બેડરૂમમાં પણ મને પાછું બોલાવી લીધો જમવાનું રેડી છે કેમ કે સાંજે પાછું ગાંઠિયા પાર્ટી છે એટલે તે ખાવાનું છે એની વાર છે પેલા
ખાઈ લઈએ ભાખરી ને ભીંડાનું શાક. સાંજના ભાઈ 9:30 થયા છે. ભજીયા બનવાની તૈયારી શરૂ થઈ ગઈ હોય. સોરી, ગાંઠિયા બનાવવાનો. હા, મને ઓલો નહીં લોટ ઓલો જોઈને યાદ આવી ગયું. લોટ એવો જ હોય ને ભજીયાનો. આ બધું ભાઈ કઢી લોટ બંધ ગયો બાકી છે. ક્યાં દેખાતો નથી? એ અત્યારે મોણ લેવા ગયો છે. અચ્છા, ફ્રીજ ઉપર મૂકી દીધો. બાકી જલેબી તો મેં બતાવી હતી. અને હજી મહેમાનો આવ્યા નથી. મેન ઈ છે કોક આવે તો ગાંઠિયાનું કંઈક થાય. બાકી લોટ પડ્યો રહે ઈ અગાઉથી રેડી જ રાખો. લોટ નો પડ્યો રે કિશનભાઈ. પણ નો આવ્યા તો કોઈ એમ મહેમાનો. નો આવ્યો હોય તો આપણે બીજા લાખ મહેમાન છે એને બોલાવી ખવડાવી દે. લોટ બાકી રાખી હા ઈ છે. હા, બંધાઈ ગયો પછી તો કઈક વહીવટ થઈ જ જશે. નો કાંઈ વહીવટ કરવો ને તો લોટ ઢીલો કરીને ચંપાકલી ગાંઠિયા બની જાય. હે? એ ડબ્બા ભરીને બનાવી દો. ખાધા જ હા, કરી. ઈ તો હાઈલા જ કરે. ઈ તો મજા જ આવે. આવે તો કાલ સવારમાં કાઢ નાખો. જો ઓલા છે લોટ પડ્યો જ છે. કાંઈ પડ્યો નહીં રે ઈ લોટ એટલે એટલે 3 કિલો હતો. કિલો સાદો પડ્યો. કોરો લોટ એમ નવો બાંધવો પડે. નહીં તો ખવાઈ જાય. સવારમાં લોટ નવો બાંધીને ગાંઠિયા પકડ્યું ઉપર છે. એટલે હું એમ કહું છું આમાં બીજી વાર બાંધવો પડશે. આ કેટલો છે? 2 કિલો છે નો બાંધવો એમાં પડે. ઓલું ઢાકેલું છે. ટાકેલું છે. મોણ જમેલા હોય ને જમવાનું હોય ને 1 કિલો 8 જણા ખાય. પણ એડવાન્સ બધાને કહી દીધું છે કે નહીં? એટલે મેં કેમ આજ અત્યારે સાંજે એક જ ભાખરી ખાધી. ઓછું ખાય બધા કે ગાંઠિયા ખાવાના છે ઓછું ખા. તમે પણ તોય આપણે 6-15 જણા તો 2 કિલો બાંધ્યો છે. હા, એમ થઈ જશે. વાંધો નહીં આવે. બધા આવે એટલે કિલો એ 8 જણા જમા. નહીં નહીં વાંધો આવે. બીજી વાર બાંધવો પડશે. થઈ જાય. બહુ ખરાય ને ઓછા ખાય ને તો તાણ કરવા આવો. અરે હું પરમ દિવસે ખાધા મેં. ખાધું જ નથી ને ખાધું. હું ખાધું ને એક ભાખરી ખાધી. બધા એક એક ભાખરી જ ખાધી. મમ્મીએ પપ્પા ભાઈ પાપડી મગાવી હતી અને બીજું હું 1-2 શાક મગાવ્યા હતા. આવી ગયા ને બે. હા તો આ પેટી નથી પડી. નહીં, નહીં. એ ચાકો. ભાઈ ભાઈ છે ને કઢી. હા, તમારે કેનો રસે ક્યાં હતા મને ખબર સ્વિમિંગ માંડો. હે એક માંડો. કરાટે મને આ તને પૂછ્યું હતું, sorry. કેનો કેનો મને નહોતી ખબર, તોય એને કહી દીધું ને. હું હેનો આને ખબર જ નથી. હવે કેના ને શુક્રવારે કેનો સ્વિમિંગ નહીં સ્કેટિંગ હે સ્કેટિંગ નહીં બે માંડો નહીં તો કો પરથી નામ છે કોમ્પ્યુટર. હા આજે એનો છે શનિવારે શનિવારે સ્કેટિંગ વોલીબોલ હોર્સ રાઇડિંગ. હા શનિવારે તે કોમ્પ્યુટરનો પણ લેબમાં નહીં જવાનું બુકમાંથી લખવાનું અચ્છા. તો આજે એનો કીધો તું હું બોલ્યો ટેકવાન્ડો ટેકવાન્ડો. એટલે ટેકવાન્ડો કરાટે જવાનું કરાટેનો નાનો ભાઈ કે મોટો ભાઈ? મોટો તને વાગી જાહે. જો આવું કરે. એ ભળ્યો ભાઈ. આ બે વસ્તુનો શિક્ષક બને એમ છે, કોમ્પ્યુટરનો ને આ એકવાંડોનો. બટા એમ કોઈ નવા સોફા લેવાના થાય ભાભી. સોપામાં નહીં, મગજને ઝટકા કેટલા લાગે એ ખબર છે દાંત તને? ડાયરેક્ટ હિન્દીમાં આવી જાય 20/20. ભાઈ અત્યારે છે ને મરચા તળાય છે. જો બધા મહેમાન આવી ગયા, બધા બેઠા છે. અને આ બાજુ મરચા આગી રહેજે. હા જો પારમીની એન્ટ્રી થઈ ભાઈ, જાગે છે. મિત્રો ભાઈ ગાંઠિયા બનવાનું શરૂ થઈ ગયું છે. એક લાંબો ગાંઠિયો એક ખાઈના ગાંઠિયો તો બઠ્ઠો વળી જાય તો એ બધે હોય ને છોકરાઓ ખાઈ લી. અહીંયા ગાંઠિયા પડે છે અને આ સાઈડ ભાઈ બધા જમવા બેસી ગયા છે. બતાવું બધા જો આપણી યુવા ટીમ. આ યુવા ટીમ. હા અમારે આખી ટીમ જમવા બેસી ગઈ. છોકરાઓ અહીંયા મહિલા ટીમ અંદર છે. તું કેમ ઊભો થઈ ગયો? ભાઈ ઘરમાં જો મહેમાન આવે ને તે છોકરાઓ મહેમાનના છોકરાઓ આવી હોળી બનાવી નાખે બટર પેપર ની. જુઓ ચાલો ભાઈ અમે છે ને ગાંઠિયા ખાવા માટે બધા બેસી ગયા છીએ. અને હા ભાઈ આપી દઈએ, થોડાક આપી દે. થોડાક નો માર રાખ. છે ને જેમોય નથી હોય ને મૂકજે બહાર. એક ભાખરી જ ખાધી. જો ભાઈ બધા ગાંઠિયા ખાવા માટે બેસી ગયા છે. પંગત પાડી. છોકરાઓ છે ને વારો જ નથી આવતો તો ઓલી બધું નથી. ભાઈ હવે છે ને અનેરીને લેવા માટે અત્યારે આવ્યા છે. અનેરી સુઈ ગઈ છે અને ઉઠાડીને ઘરે લઈ જશું. રાતના 12 વાગી ગયા છે. કેમ તાજી માજી છે? હુતી નથી? ચાલુ જ બનાવડાવી બહાર નીકળી તો કે ચાલુ શું નામ છે મારું બટા? હાલ જઈએ ને. અને નકરો ચોકલેટ શેક જ પીધો છે. હાલ જવું છે ને બટા? જવું છે ને? હાલ ક્યાં જવાનું છે? આમ. કોના ઘરે જવાનું છે? પપ્પાના કે મમ્માના? પપ્પા ઘરે જવાનું. હા પડે છે મને ઈશારાથી હા પડે છે. કેવા દાંત આવે છે? કુણા કુણા
કુણા દાંત આવે છે તો જો પારવી નામ રમાડું મારું કનકન્યું મારું કુકુરું. એ તો આજની શોપિંગ તો થઈ ગઈ અને સાથે સાથે અનેરીને આમ છે ને સવારથી મૂકતા આવ્યા હતા. અનેરી મેં જો આજ નવા શૂઝ લીધા છે, તને તારા તેલમાં ને એમાં જ રસ હશે. એ દવા છે બેટા. આમ જો મારી સામું જો, શૂઝ જોવા છે તો ખોલી દઉં. પહેરીને આટા હા. મારશું, કાઢશે નહીં. હા પાડે છે કે ખોલી દે એમ કે છે. પછી કાઢશે નહીં ને હું હે નહીં તમે કાઢ દેવો ને તો જોવું છે. નથી જોવું, એને હુવડાઈ દઈએ. ઊંઘમાં છે 3 જાતની એને દવા પાવાની. એ પાઈને સુવડાઈ દે, ઊંઘ હામે હામી થઈ જાય. પણ એ છે ને સ્માઇલ આપે, એવું નહીં કે ઊંઘમાં છે, પ્રોપર ઊંઘમાં. બધે તો બેટા એક સ્માઇલ કરી દો. અને એ દાંત કાઢે. હા બોલી હો. આ દીકરો લે દવા પી લે તો એ આસ્તા આસ્તા પી લે. હવે એક પીવાઈ ગઈ, બીજી 2 છે. એમાં હજી બીજામાં વાંધો નહીં આવે ને ત્રીજામાં આવશે. ત્રીજી દવા જોવા જેવી છે. જોજો આ પી લે હસતા હસતા. અરે વાહ. સામેથી મોઢું ઊંચું કરી દે. હસતા મુખે દવા પીવે અને ઈ. શાંતિથી પી લીધી બેટા એકદમ. આજે ખબર બધા જોવે છે એટલે હું શાંતિથી પી લઉં. કે મને બાકી ત્રીજી દવામાં નાટક કરશો તું. હું પીવુંશ? ભાઈ દિવ્યાના મેરેજ હતા અમારા ગ્રુપમાં. ભાઈ હમણાં અમે ભેગા થયા હતા, અમારા ફ્રેન્ડના મેરેજ હતા. બધા ફ્રેન્ડો ભેગા થયા હતા અને હેતાંશ પહેલી વખત મારા સાથે આવ્યો. આમ તઈ નાનો હતો, ક્યાંય જતો નહીં, એકલા મમ્મી પપ્પા વગર જાય ને. છોકરાઓનો સ્ટાર્ટિંગમાં એવું હોય ને, તો જતો નહીં ને હું લઈ ગયો હતો. રસ્તામાં જ ભાઈ હેરાન થઈ ગયો હું. તો અંબેજ ગયા જતા હતા, સપના હતી નહીં, ખબર નહીં કેમ નહોતી, પણ એ નહોતી. તું દિવ્યાના લગ્નમાં કેમ નહોતી? જે હોય એ નહોતી અને આવ્યો. અને પછી હું જે હેરાન થયો, મારી ગાડી રસ્તા મૂકવી પડી, પ્રોટર બુક કરવું પડ્યું ને એમાં ગયા રેપિડો કંઈક બુક કરીને એવું કંઈક હતું. આખો બ્લોગ બાજુ સજેસ્ટ કર્યો, જોતા આવજો. આવતીકાલ સવારના વાગે પાછો આવી જાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.